નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। કચ્છમાં નકલી ઈડી ટીમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તો મહત્વના સમાચાર કચ્છથી પોલીસ આરોપીઓને લઈ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। તો રેડ કરી ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે। પોલીસ આરોપીઓને લઈ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું છે। તો રેડ કરી ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે। નકલી ઈડી ટીમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સાગરજી, નકલી ઈડી ટીમના 10 દિવસના રિમાન્ડ જે મંજૂર કરવામાં આવ્યા છે અને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું, વધુ શું માહિતી મળી એમાં? ઈડીની જે રેડ અમુક વ્યક્તિઓ દ્વારા અધિકારીઓને કરવામાં આવેલી હતી, એમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જે છે ઝડપી રીતે 12 આરોપીઓને પકડવામાં આવેલા હતા અને જેના લીધે એ લોકોને અટક કરેલા હતા। તો આજે નામદાર કોર્ટમાં પ્રોડક્શન કરતા નામદાર કોર્ટ તરફથી એ લોકોને 11 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે અને એ રિમાન્ડ જ્યાં ઘટનાક્રમ બન્યો હતો ત્યાં આજે એ લોકોને લઈને ત્યાં જગ્યા ઉપર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। કેવી રીતે આખો બનાવને અંજામ આપ્યો અને અત્યારે આખી ટોળકીની આગળમાં તપાસ ચાલુ છે। જી બિલકુલ, અત્યારે તપાસ તો ચાલી રહી છે, પરંતુ આગળ હજુ કેવા પ્રકારની કાર્યવાહી થઈ શકે છે? બેન, બીજા અગર કોઈ જગ્યાએ એવું એવી કોઈ ઘટનાક્રમ કરેલું હોય અથવા તો બીજા કોઈ લોકો સાથે છેતરપિંડી કરેલી હોય તો કોઈ પણ બાબતની જે છે ઇલીગલ એક્ટિવિટી કરેલી હોય, બધી બાબતોની અલગ અલગ વિગતોથી અત્યારે તપાસ પોલીસ દ્વારા ચાલી રહી છે। જી સર, મંતવ્ય ન્યૂઝ સાથે આપ જોડાયા બદલ આપનો આભાર। તો કચ્છથી આ મહત્વના સમાચાર। નકલી ઈડી ટીમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। પોલીસ આરોપીઓને લઈને ઘટના સ્થળે પહોંચી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। ત્યારે રેડ કરી ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો આગળની કાર્યવાહી ચાલુ છે। આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। તો કચ્છથી આ સમાચાર। પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટના સ્થળે જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। તો રેડ કરી ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો નકલી ઈડી ટીમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। સંવાદદાતા દિનેશ જોગી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે દિનેશ, કચ્છમાં નકલી ઈડી ટીમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, વધુ શું કહેશો? જી ચોક્કસથી નકલી ઈડીના આરોપીઓને 10 દિવસના રિમાન્ડ ઉપર મૂકવામાં આવ્યા છે। ખાસ કરીને ગાંધીધામના આવેલા રાધિકા જ્વેલર્સમાં 2 ડિસેમ્બરના રોજ નકલી ઈડી ઓફિસર તરીકે ઓળખ બતાવી નકલી આઈડી કાર્ડ બતાવી રેડ કરનાર નકલી 12 સભ્યોને પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા। તપાસમાં વધુ એક નામ સામે આવતા અને આ પકડાયેલા આરોપીઓ દ્વારા અગાઉ આવી રીતે નકલી ઓફિસર બનીને છે કે કેમ તે દિશામાં તપાસ આરંભાઈ છે। પકડાયેલા આરોપીઓમાં આદિપુરના ગાંધીધામના ભરત શાંતિલાલ મોરવડિયા તેમજ મેઘપર બોરજી અંજારના દેવાયત વિશુભાઈ ખાચર અને પોતાને પત્રકાર ગણાવતા ભુજના કચ્છ મસાલ સાપ્તાહિક મંત્રી અબ્દુલ સત્તાર માજુઠીનું પણ નામ ખુલવા પામ્યું છે। અમદાવાદના શૈલેન્દ્ર અનિલકુમાર દેસાઈ અને અમિત મહેતાની પત્ની નિશાબેન મહેતા સહિતના 12 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે અને વધુ તપાસ એલસીબી ચલાવી રહી છે। જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો કચ્છમાં નકલી ઈડી ટીમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। પોલીસ આરોપીઓને લઈને ઘટના સ્થળે પહોંચી અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। તો રેડ કરી ત્યાંના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। રાજકોટમાં કોંગ્રેસના ડોક્ટર સેલના પૂર્વ પ્રમુખ રશીસ ગુજરાતી દ્વારા બનાવવામાં આવતા બોગસ ડોક્ટરોના મામલે કોંગ્રેસના નેતા ડોક્ટર હેમાંગ વસાવડાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતી બોગસ ડોક્ટરોની ફેક્ટરી ચલાવતા હોવાનું સામે આવ્યું છે। જ્યારે ડોક્ટરની નિમણૂક કરાઈ ત્યારે તેમના વિરુદ્ધ કોઈ ગુનો દાખલ કરવામાં નહોતો આવ્યો।
ત્યારે રસીદ ગુજરાતી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. બીજી તરફ બોગસ ડોક્ટર મામલે ભાજપે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા, જેમાં ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું કે આ કોંગ્રેસની પરંપરા છે. કોંગ્રેસે આરોપી રસીદ ગુજરાતી અંગે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું જોઈએ. હર્ષભાઈ સંઘવી અને કેન્દ્રીય મિનિસ્ટર પાટીલ સાહેબના વિસ્તારમાં જ આ બનાવ 22 વર્ષ લગી ચાલતો રહ્યો, તો ગૃહ ખાતું ક્યાં હતું, આરોગ્ય ખાતું ક્યાં હતું, પોલીસ ખાતું શું કરતી હતી કે સરકાર શું કરતી હતી? પરંતુ જ્યાં સુધી સુરતનો પ્રશ્ન છે ત્યાં સુધી મારે કોંગ્રેસને કહેવું છે કે તમે જે પ્રમાણે બીજા પ્રશ્નોની અંદર જ્યાં તો કોઈ ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર નહોતો, કોઈ જ નહોતું, માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેના ફોટા જોઈ અને જે લોકો રાજીવ ગાંધી ભવનમાં પ્રેસ કોન્ફરન્સો કરતા હતા, ટીવી મીડિયાની અંદર મોટેથી બૂમો પાડતા હતા, એવા પ્રવક્તાઓ અત્યારે કોંગ્રેસના કોરાણે મુકાઈ ગયા છે. ક્યાં જતા રહ્યા છે ખબર નથી, કાં તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પરંતુ કોંગ્રેસના નેતાઓ જ્યારે આવા પ્રજાના આરોગ્ય સાથે છેડા કરવાના કાર્યમાં સંડોવાય તો એ ગુજરાત માટે પણ ઘણી શરમજનક ઘટના કહેવાય અને કોંગ્રેસ માટે પણ શરમજનક ઘટના કહેવાય. બનાસકાંઠામાં રવિ કૃષિ મેળાના વિવિધ સ્ટોલ અને પ્રદર્શનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કરી ખુલ્લા મૂક્યા હતા. ત્યારે કૃષિ મેળામાં લગાવેલ રવિ કૃષિ પ્રદર્શન અને વિવિધ સ્ટોલોનું પ્રદર્શન મુખ્યમંત્રીએ નિહાળ્યું હતું. આ દરમિયાન મુખ્યમંત્રી સાથે કૃષિ મંત્રી તેમજ અનેક નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખેતી આધારિત પ્રાકૃતિક ખેતી તરફ સૌએ આગળ વધવા માટેની એમણે પ્રેરણા આપી છે અને એના માટે ગુજરાતમાં આપણા રાજ્યપાલ મહોદય કૃષિ અને પ્રાકૃતિક કૃષિ કેવી રીતે થઈ શકે, એના શું લાભ છે, કેવી રીતે એની મેં આગળ વધાય, એના માટે ખૂબ સારી જહેમત કરી અને આખા ગુજરાતમાં કામ કરી રહ્યા છે. રાજ્ય કક્ષાના કૃષિ મંત્રીએ દેવગઢ બારિયા તાલુકા મથકે રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. પીટીસી કોલેજ ખાતેથી જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે કાર્યક્રમ સ્થળે કૃષિ ક્રાંતિને પ્રેરિત કરતા વિવિધ સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા હતા. કૃષિ મહોત્સવમાં પાક ઉત્પાદન, જમીનની ગુણવત્તામાં વધારો, આવકમાં વધારો, ખર્ચમાં ઘટાડો જેવી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના આયામોમાં બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત સહિતની ખેતી પદ્ધતિથી પણ વાકેફ કરવામાં આવ્યા હતા. અને મારા વિભાગના માધ્યમથી પણ અનેક સબસિડીઓ એમાં પણ અમે વધારી રહ્યા છે. ખેડૂત સમૃદ્ધ કેવી રીતે થાય એને બેંકો વગર વ્યાજની પણ લોન આપીને ખેડૂતને સમૃદ્ધ કેવી રીતે થાય એને સિંચાઈની વ્યવસ્થા છે, અદ્યતન સાધનોની વ્યવસ્થા છે, બિયારણોની વ્યવસ્થા, મફત કીટની વ્યવસ્થા, બધું જ મારા કૃષિ વિભાગના માધ્યમથી કરીને મારા દેશનો અને ગુજરાતનો દાહોદનો ખેડૂત સમૃદ્ધ કેવી રીતે થાય એના માટેનું માર્ગદર્શન મારા અધિકારીઓ પદાધિકારીઓ સાથે મળીને ખેડૂતોને માર્ગદર્શન આપવાનો આજનો અવસર હતો. નર્મદાના તિલકવાડા ખાતે રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. તિલકવાડા સાર્વજનિક હાઈસ્કૂલના પટાંગણમાં તાલુકા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં પ્રાકૃતિક કૃષિથી થતા ફાયદા અને તેના ઉત્પાદન વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને રવિ પાકો વિશે આધુનિક તાંત્રિકતા, પાક મૂલ્ય વૃદ્ધિ, ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન અને પ્રાકૃતિક કૃષિ વિશે જરૂરી માર્ગદર્શન અને તાંત્રિકતા નવીન પદ્ધતિઓ વિશે માર્ગદર્શન મળી રહે એ બાબતે રાજ્ય સરકાર શ્રીના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારી વિભાગ સચિવાલય દ્વારા સૂચિત અને જિલ્લા વહીવટી તંત્ર નર્મદા તેમજ તાલુકા પંચાયત કચેરી અને તાલુકા વહીવટી તંત્ર તિલકવાડા દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. અરવલ્લીમાં શિક્ષકો પણ બીઝેડ ગ્રુપનો પ્રચાર કરતા હોવાનું સામે આવ્યું છે. બીઝેડ ગ્રુપ શિક્ષકો સુધી પહોંચવા માટે શાળામાં અનેક નુસ્ખા અપનાવતા હતા. શિક્ષકો પણ બીઝેડ ગ્રુપનો પ્રચાર કરતા હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. માલપુરના વણઝરિયા અને ગોવિંદપુરા ગામની પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ થયો છે. શાળાના શિક્ષકે અંતમાં ગ્રુપની સરાહના કરતો પત્ર લખી આપ્યો હતો. શિક્ષકોના બચત મૂડી સુધી પહોંચવા બીઝેડ ગ્રુપના એજન્ટોએ આ પ્રયાસ કર્યા હતા. કચ્છના માંડવીના બાળા ગામે જીએસસીએલ કંપનીનો વિરોધ કરવામાં આવ્યો છે.
સ્થાનિક લોકોએ જીએસસીએલ કંપનીની નનામી કાઢી ગામમાં ફેરવી હતી તેમજ કંપનીનું બેસણું યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સરકારે 1340 એકર જમીન જીએસસીએલ કંપનીને ફાળવી છે, જેને લઈને આસપાસના 20 ગામના લોકો કંપનીનો ભારે વિરોધ કરી રહ્યા છે. પણ વિનાશ નોતરવા માટે આવી રહી છે. વિનાશનો એક એવો રાક્ષસ છે જે અમારી ખેતી, અમારું પશુપાલન, અમારું મત્સ્ય ઉદ્યોગ, અમારો મધનો ઉદ્યોગ, આ તમામ વસ્તુઓને ભરખી જનાર રાક્ષસ છે. જેના ભાગરૂપે આજે અમે લોકોએ બાડા ગામમાં એક રેલીનું, સ્થાનિક રેલીનું આયોજન કર્યું છે, જેમાં બાડા, પાંચોટિયા, ભાડા, જનકપુર વગેરે ગામો સાથે જોડાઈ અને અમે જે આ વિનાશનો રાક્ષસ અમારી પ્રકૃતિ, અમારી ખેતી, અમારું પશુપાલન જેનો ભરડો લેવા આવી રહ્યું છે તેને રેલી કાઢી અને તેનું પૂતળા દહન અને એની નનામી કાઢી અને અમે એને જાકારો આપશું. અમદાવાદ શહેરમાં તેજ રફતારે વધુ એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો છે. ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી ગુરુવારે બપોરના સમયે ઘરેથી નીકળી રિવરફ્રન્ટ થઈને બંદોબસ્તમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન રિવરફ્રન્ટ પાર્ક પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત પોલીસ કર્મીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સહિતનો સ્ટાફ આરોપીને પકડવા માટે કામે લાગ્યો છે. જો કે આરોપીને પકડવામાં પોલીસને કેટલા સમયમાં સફળતા મળે તે હવે જોવું રહ્યું. તે વખતે ઈસ્ટ પોલીસ સ્ટેશન રિવરફ્રન્ટની બાજુમાં એક અજાણ્યા વાહન ચાલકે અકસ્માત કરીને ભાગી ગયેલ છે. હાલ અમે આજુબાજુના સાહેબોના નિવેદનો લઈએ છીએ, તેમજ 3 જેટલી ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજની અમે તપાસ કરી રહ્યા છીએ. વડોદરાના સાવલીમાં ડમ્પરે નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલને ટક્કર મારતા મોત નીપજ્યું હતું, જેમાં નિવૃત્ત પોલીસ કોન્સ્ટેબલે સિમેન્ટના ટેન્કરે ટક્કર મારતા ટેન્કરનું ટાયર મહિલા પર ફરી વળ્યું હતું. ત્યારે આ ઘટના બનતા ટેન્કર ચાલક ટેન્કર મૂકીને ફરાર થયો હતો. પોલીસે મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુભાનપુરા વિસ્તારમાં આવેલ સ્લમ ક્વાર્ટર સુભાનપુરા તળાવમાં 9 વર્ષનો બાળક ડૂબ્યો હતો. તળાવના કિનારા પરથી ચંપલ મળી આવતા ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ત્યારે તળાવમાં ડૂબતા બાળકનું મોત નીપજ્યું છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તળાવમાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પતંગ લૂંટતા સમયે બાળક તળાવમાં ડૂબ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. તાપીના સોનગઢમાં લવ જહાદનો એક કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામે છે. ઉજેર ફિરોઝ ખાન પઠાણ, જે સોનગઢ મચ્છી માર્કેટનો રહેવાસી છે, તેણે છોકરીને હિન્દુ નામ આપી પ્રેમજાળમાં ફસાવી લગ્ન વિના 4 વર્ષ સુધી રાખવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે. જેમાં 4 વર્ષ સુધી છોકરી પર એની ઈચ્છા વિરુદ્ધ સંબંધ રાખ્યા બાદ હાલ એને ડરાવવાની અને ધમકાવવાની ઘટનાઓમાં વધારો થતા છોકરી પોતાની માતાના ઘરે આવી ગઈ હતી. ત્યાં પણ આ માથાભારે સામે પીછો નહીં છોડતા તેના મિત્રો સાથે આવી બહેન અને માતા સાથે રહેતી આ છોકરીને પરેશાન કરવાનું સતત ચાલુ રાખતા છોકરીએ પોલીસનું શરણું લેવાની ફરજ પડી હતી. પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. મુસલમાન નામ છોકરો હતો, એ મને હિન્દુ નામ કરીને ફસાવેલું હતું. મને એમને ઉજેર ફિરોઝ ખાન પઠાણ નામ હતું છોકરાનું નામ. મને હિન્દુ કરીને ફસાવેલું હતું એમણે, કે હું હિન્દુ છું એમ કરીને મને જાલમાં ફસાવેલું હતું એમણે. પછી મને ઘરમાં રાખીને મને બહુ ટોર્ચર કરતો હતો. પછી હું એવી રીતના મને ખબર પડી કે હિન્દુ બધી છોકરીઓને એ રીતના ફસાવે છે, તો તે રીતના મને ખબર પડતા હું મારી મમ્મીના ઘરે આવી ગઈ છું. રાજ્યના પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસ વિભાગમાં ખાલી પડેલી 2000 પ્રમોશનલ જગ્યા પર 1 મહિનામાં જ ભરતી કરવામાં આવશે. આ અંગે રાજ્ય સરકાર વતી સરકારી વકીલે હાઈકોર્ટમાં માહિતી આપી હતી. પોલીસ ભરતી અંગે પાછલા 2 મહિના દરમિયાન સરકાર દ્વારા શું કામગીરી કરવામાં આવી તેની માહિતી પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ મામલે સીધી ભરતી માટેની જાહેરાત અંગે પણ જલ્દીથી નિર્ણય લેવામાં આવશે. અમદાવાદની વીએસ હોસ્પિટલની હાલત દયનીય બની હોવાનું સામે આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે મેટની કમિટી મળી હતી, જેમાં વિપક્ષના નેતા દ્વારા મેટના સભ્યો એટલે કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, હોસ્પિટલ કમિટી ચેરમેન સહિત અન્યને
ફૂલ તેમજ ગ્રીટિંગ આપીને વીએસ હોસ્પિટલનું જલ્દી રિનોવેશન કરવામાં આવે તેવી માંગ કરી હતી. એએમસી દ્વારા દર વર્ષે વીએસ હોસ્પિટલનું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ આ બજેટના નાણાં વીએસ હોસ્પિટલના મકાનના સમારકામ માટે ખર્ચવામાં આવતા નથી તેવા પણ વિપક્ષ નેતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. भारतीय जनता पार्टी ने बजट सेशन के दरमियान इस 261 करोड़ को वीएस अस्पताल के रिनोवेशन के लिए और वीएस अस्पताल को चलाने के लिए रखे थे, लेकिन सबसे बड़ी बात तो ये है कि पिछले 4 वर्ष में 782 करोड़ रुपए का खर्च भारतीय जनता पार्टी करने का दावा करती हो, लेकिन आप वहां पर जाके देखोगे तो कामगिरी शून्य है. वीएस अस्पताल का कोई डेवलपमेंट नहीं हुआ. આજે મેટની બેઠક મળી હતી, તેની અંદર અનેક મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે. શારદાબેન હોસ્પિટલ 1960ની અંદર નિર્માણ પામી હતી. આજે અશોક મિલના કોમ્પાઉન્ડમાં 6-8 મહિનાની અંદર શારદાબેન હોસ્પિટલ એક નવીન રૂપ સાથે એસસીપીની જેમ તૈયાર થઈ જશે. વિપક્ષ દ્વારા અલગ ખોટા આક્ષેપો કરવામાં આવે છે. જે રીતે અમદાવાદ મહાનગરનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ રીતે લગભગ 12 જેટલા CHC સેન્ટરો ચાલે છે, જેની અંદર 30 બેડની આપણે વાત કરીએ કે ઇન્ડોર પેશન્ટ રહી શકે છે. પંચમહાલમાં લગ્નના વરઘોડામાં ફાયરિંગ કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. પંચમહાલથી આ સમાચાર મળી રહ્યા છે. લગ્નના વરઘોડામાં ફાયરિંગ કરતો વિડીયો વાયરલ થયો છે. કાલોલ તાલુકાના કાતોલ ગામમાં નીકળેલા લગ્નના વરઘોડામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તો ભાજપ જિલ્લાના એસપી મોરચાના મંત્રીએ વરઘોડામાં ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. એસપી મોરચાના મંત્રીએ અશોક મેકવાને ફાયરિંગ કર્યું હોવાનો આ વિડીયો વાયરલ થયો છે. તો વાયરલ વિડીયો અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તો પંચમહાલથી આ સમાચાર મળી રહ્યા છે. લગ્નના વરઘોડામાં ફાયરિંગ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. તો કાલોલ તાલુકાના કાતોલ ગામમાં નીકળેલા લગ્નના વરઘોડામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તો ભાજપ જિલ્લાના એસપી મોરચાના મંત્રીએ વરઘોડામાં ફાયરિંગ કર્યું. જૂનાગઢના નરેડી ગામે સિંહનો આતંક સામે આવ્યો છે. જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢમાં નરેડી ગામે સિંહનો આતંક સામે આવ્યો છે. માલધારી અને વનકર્મી ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તો ઘેટા બકરા ચરાવવા ગયેલા માલધારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે રેસ્ક્યુ કરવા ગયેલા વન કર્મચારી ઉપર પણ સિંહે હુમલો કર્યો હતો. તો બંને ઘાયલોને જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે. નરેડી ગામના સીમ વિસ્તારમાં આ સમગ્ર ઘટના ઘટવા પામી છે, જ્યાં સિંહનો આતંક સામે આવ્યો છે. આજુબાજુના સીમ વિસ્તારમાં ન જવા માટે પણ અપીલ કરવામાં આવી છે. નર્મદામાં દીપડાએ બાળક પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. નર્મદાથી આ સમાચાર મળી રહ્યા છે. ખાટા આસિત્રા ગામે દીપડાએ બાળક પર હુમલો કર્યો. તો 5 વર્ષીય બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. સ્મિત બારિયા નામના બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો હોવાની આ ઘટના ઘટી છે. ત્યારે ખેતરમાં ગયેલા બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો. તો 5 વર્ષીય બાળકને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચવા પામી છે. નર્મદાથી આ સમાચાર મળી રહ્યા છે. ખાટા આસિત્રા ગામે દીપડાએ એક બાળક પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. આવતીકાલે બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે. તો મહત્વના સમાચાર. આવતીકાલે બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી. વાવ બાદ હવે બનાસ પર સૌની મીટ મંડાયેલી રહેશે. તો ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ કૌશલ્ય કુંવર બા સેન્સ લેવા પહોંચ્યા. તો ચડોતરના કમલમ ખાતે થઈ રહી છે 18 ડિરેક્ટરોની સેન્સ પ્રક્રિયા. તો છેલ્લા 2.5 વર્ષથી વિવાદમાં છે બનાસ બેંક. તો આવતીકાલે હવે બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની
ચૂંટણી યોજાશે। ત્યારે વાવ બાદ હવે બનાસ પર સૌ કોઈની નજર રહેશે। તો ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ કૌશલ્ય કુંવરબા સેન્સ લેવા પહોંચ્યા। અમદાવાદના બોપલ અને આંબલી રોડ પર અકસ્માતને મામલે રીપલ 55નું લાયસન્સ કાયમી ધોરણે રદ કરાયું છે। પોલીસની દરખાસ્ત બાદ આરટીઓ દ્વારા રીપલનું ડ્રાઇવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરાયું, જેમાં આરટીઓએ નોટિસ મોકલ્યાના 1 સપ્તાહ બાદ નિર્ણય લેવામાં આવ્યો છે। અકસ્માતની ઘટનાને ગંભીરતાપૂર્વક લેતા આ કાર્યવાહી કરવામાં આવી છે। હા, જે અકસ્માત થયો તો એ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અમને દરખાસ્ત મળી હતી અને દરખાસ્ત એના લાયસન્સ સસ્પેન્ડ કરવા બાબતની હતી। અગાઉ પણ એના વિરુદ્ધ 2 કે 3 ગુનાઓ નોંધાયેલા છે, એના વિગતો સહિત હતી અને એમવી એક્ટનું જે પ્રોવિઝન છે સેક્શન 19, એ સેક્શન 19 હેઠળ એનું લાયસન્સ અમે રિવોક કર્યું છે, મતલબ કે એને હવે ગાડી ચલાવી નહીં શકે ભવિષ્યમાં અને એ બાબતે એને અપીલ રાહે આગળ દાદ મેળવવી પડશે। હા, અગાઉ અમારી પાસે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી 3000 જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરવા માટેની દરખાસ્ત આવી છે। એની અંદર ઓક્ટોબરથી અમે કાર્યવાહી શરૂ કરી હતી અને એમાંથી 1350 એવા લાયસન્સ છે કે જે GJ01માં રજીસ્ટર્ડ થયેલા છે અને આમાંથી અમે 850 લાયસન્સ જે 3 મહિના માટે અમે સસ્પેન્ડ કર્યા છે અને એ આ તમામ ગુના હેલ્મેટ બાબતના છે કે જેની અંદર હેલ્મેટ 3 વખત કોન્સ્ટન્ટલી પકડાયા હોય અને એને દંડ થયો હોય એવા વ્યક્તિઓના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે। ગુજરાત હાઈકોર્ટની ઝાટકણી બાદ રાજ્ય સરકારે રાજ્યના તમામ સરકારી કર્મચારી માટે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો। ગાંધીનગર સચિવાલયના તમામ વિભાગના કર્મીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે। ત્યારે હવે આજથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પણ ચુસ્તપણે હેલ્મેટના નિયમનું પાલન કરવામાં આવશે। કોઈ કર્મચારી કે મુલાકાતી હેલ્મેટ વગર 2 વ્હીલર પર આવશે તો કચેરીમાં પ્રવેશ નહીં મળે તેવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। સરકારી સંસ્થાઓને પણ લાગુ પડતો હોવાથી સિવિલ હોસ્પિટલ દ્વારા એવો સર્ક્યુલર કરવામાં આવ્યો અમારા કર્મચારી વ્યક્તિ માટે કે હોસ્પિટલ કેમ્પસની અંદર, એટલે કે તમે જ્યારે કેમ્પસમાં એન્ટર થાઓ તો તમે અને તમારી પાછળ જો કોઈ વ્યક્તિ બેઠું હોય તો બંને હેલ્મેટ પહેરવો। જે સર્ક્યુલર દરેક વ્યક્તિ માટે કરવામાં આવે છે એ જ સર્ક્યુલર સરકારી કર્મચારીઓ માટે ખાસ કરીને, કેમ કે આ હોસ્પિટલ પ્રિમાઇસીસ છે એટલે એની અંદર આવતા અમારા કર્મચારીઓ જે છે એના માટેનો આ સર્ક્યુલર છે કે ભાઈ હેલ્મેટ પહેરીને તમારે આવવું અને તમે હેલ્મેટ પહેરીને નહીં આવો તો તમને પ્રવેશ આપવામાં નહીં આવે એવો સર્ક્યુલર કરવામાં આવે છે। 6 ડિસેમ્બરને હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે અમદાવાદ ગ્રામ્યના ચાંકોદર, બોપલ, સાણંદ તથા સાણંદ જીઆઈડીસી હોમગાર્ડ જવાનો દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમદાવાદ ગ્રામ્યના જિલ્લા કમાન્ડર વિપુલભાઈ દવે, ચાંગોદર ઓફિસર કમાન્ડિંગ અફરોઝભાઈ મેમણ, સાણંદ ઓફિસર કમાન્ડિંગ પંકજભાઈ ચુનારા તથા સાણંદ જીઆઈડીસીના ઓફિસર કમાન્ડિંગ શૈલેષભાઈ સોલંકીની ખાસ ઉપસ્થિતિમાં આશરે 130 જેટલા હોમગાર્ડ જવાનો દ્વારા હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી। સુરતમાં 13 બોગસ તબીબ પકડાવવાનો મામલો સામે આવ્યો છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। 13 બોગસ તબીબ પકડાવવાનો મામલો સામે આવ્યો છે। સુરતની કોર્ટમાં તમામને રજૂ કરવામાં આવ્યા છે। તો ડોક્ટર રશેશ ગુજરાતી અને ડોક્ટર BK રાવતના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 10 આરોપીઓની સુરતની લાજપોર જેલ એન્ટ્રી। તો બોગસ ડિગ્રી મામલે સુરતની પાંડેસરા પોલીસે આ તમામની ધરપકડ કરી છે। તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। 13 બોગસ તબીબ પકડાવવાનો જે મામલો સામે આવ્યો છે ત્યારે સુરતની કોર્ટમાં આ તમામ બોગસ તબીબોને રજૂ કરવામાં આવ્યા છે। તો ડોક્ટર રશેશ ગુજરાતી અને ડોક્ટર BK રાવતના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 10 આરોપીઓની સુરતની લાજપોર જેલમાં એન્ટ્રી। બોગસ ડિગ્રી મામલે સુરતની પાંડેસરા પોલીસે આ તમામની ધરપકડ કરી છે। સંવાદદાતા રાબિયા સાલે આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે રાબિયા, 13 બોગસ તબીબ જે પકડાયા હતા તેમને આજે કોર્ટમાં રજૂ કરાયા છે અને 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, વધુમાં શું કહેશો? સુરતની જે ઘટના સામે આવી રહી છે એમાં 10 આરોપીઓને સુરતની લાજપોર જેલ ખાતે એન્ટ્રી કરાવી દેવામાં આવી છે। 13 જેટલા જે બોગસ તબીબો પાંડેસરા પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા હવે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે।
ડોક્ટર રશીદ ગુજરાતી અને ડોબી કે રાવતના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ સાથે રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસાઓ બહાર આવી શકે છે. અનેક જે બોગસ ડિગ્રીઓ સાથે જે અન્ય કાંડ કરેલા હોય તે પણ બહાર આવવાની શક્યતા છે. બોગસ ડિગ્રી મામલે સુરતની જે પાનેજરા પોલીસ છે તેમના દ્વારા અગાઉ એમની ધરપકડ કરવામાં આવી હતી. આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જોકે છેલ્લા 20 વર્ષમાં બંને મુખ્ય સૂત્રધારો તબીબોના મોટા કારનામાને લઈને સુરતની પાનેજરા પોલીસ કહો કે સુરત પોલીસના જે ટીમો કહો તમામ દ્વારા એક બાદ એક પુરાવાઓ સામે લાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી 1200 થી વધુ બોગસ ડોક્ટરો છે એમને આ લોકો દ્વારા MBBS બનાવવામાં આવે છે. ડોક્ટર રશીદ ગુજરાતી અને ડોક્ટર ડોબી કે રાવત મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. જેમાં ડોક્ટર ગુજરાતીની ઓફિસે કેટલા ડોક્યુમેન્ટો અને સ્ટેમ્પ મંતવ્ય ન્યૂઝ જ્યારે પહોંચ્યું ત્યારે જોવા મળ્યા હતા. ત્યારે બોગસ જે તબીબો છે તેમને તૈયાર કરવાનું જે કારખાનું છે એનો પણ પર્દાફાશ મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે સુરતના મોતીવાડા સ્થિત સર્જરી બિલ્ડિંગમાંથી આખો ખેલ ચાલી રહ્યો હતો. ત્યારબાદ જે છે પોલીસ દ્વારા તપાસ કરીને મહત્વના દસ્તાવેજો મહત્વના જે ડોક્યુમેન્ટ કહી શકાય મહત્વના સ્ટેમ્પ છે તમામને કબજે કરવામાં આવ્યા છે અને હાલ એમને સુરતની કોર્ટમાં રજૂ કરીને 6 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર. તો સુરતમાં 13 બોગસ તબીબ પકડાવવાનો મામલો સામે આવ્યો છે. સુરતની કોર્ટમાં તમામને રજૂ કરવામાં આવ્યા છે. ડોક્ટર રશીદ ગુજરાતી અને ડોક્ટર BK રાવતના 6 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. તો આ સાથે 10 આરોપીઓને સુરતની લાજપોર જેલમાં એન્ટ્રી કરાવાઈ. બરોડા ડેરીના ઉપપ્રમુખ GB સોલંકીના હસ્તે રિબિન કાપીને ઉતાવળી ખાતે સહકારી દૂધ મંડળીના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટી ભાગે ખેડૂતો રહે છે અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, જેને લઈને સહકારી દૂધ મંડળીના નવા મકાનનું લોકાર્પણ કરાયું છે. કાર્યક્રમની શરૂઆતમાં શાળાની બાળાઓએ કુમકુમ તિલક કરી મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ બાળાઓએ સુંદર સ્વાગત ગીત રજૂ કરતા સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. આ સાથે જ ઉપસ્થિત મહેમાનોને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન બરોડા ડેરીના ઉપપ્રમુખ GB સોલંકીના હસ્તે રિબિન કાપીને દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવા મકાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તિલકવાડા તાલુકાની 62-63 જેટલી દૂધ મંડળીઓ માત્ર 15-17 દૂધ મંડળીઓ દૂધ ધરાવે છે અને આજે એ દૂધ ઘર પોતાનું મંડળીનું હોવાનું સૌભાગ્ય આ મંડળીને પ્રાપ્ત થયું છે. મંડળીના વહીવટકર્તાઓમાં પ્રમુખ શ્રી વિનોદભાઈ, મંત્રી શ્રી જયંતિભાઈ ભાલિયા અને એમની આ વ્યવસ્થાપક કમિટી મંડળી સાથે સંકળાયેલ તમામ દૂધ ઉત્પાદકોનું અભિનંદન આપું છું. આણંદના ભાલેજ નજીક ચરોતર CNG ગેસ પંપ પર બ્લાસ્ટ થવાની ઘટના ઘટી હતી. CNG સિલિન્ડર ધડાકા સાથે ફાટતા ઇકો કારનો કચરઘાણ નીકળી ગયો હતો. ઇકો કારમાં ગેસ ફિલિંગ દરમિયાન બ્લાસ્ટ થતા 2 લોકોની ઇજાઓ પહોંચી હતી. આ સમગ્ર ઘટના મામલે ભાલેજ પોલીસે તપાસ રિપોર્ટ દિલ્હી મોકલ્યો હતો. દિલ્હી સ્થિત પેટ્રોલિયમ એન્ડ નેચર ગેસ રેગ્યુલેટરી બોર્ડ દ્વારા CNG પંપનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. ત્યારે હવે ભાલેજ CNG પંપ ઉપર ગેસનું વેચાણ બંધ થયું છે. બુલેટિનમાં હાલ બસ આટલું. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર. हमारे यहाँ